સવારે 10:30 વાગે સંકલ્પ ભૂમિ, જ્યાં ડૉક્ટર આંબેડકરે દલિત, આદિવાસી, ગરીબો, સ્ત્રીઓ માટે સમાનતાની ગેરંટી આપનાર સમાજ રચનાનો ભેગ ધર્યો હતો. તે વડોદરાના દર્શન કરી યાત્રા અલકાપુરી, ગોત્રી, ઉમેટા, આંકલાવ, આણંદ, નડિયાદ થઈને ખાતરજ ચોકડી પહોંચી હતી અને ત્યાંથી અમદાવાદ થઈ વિધાનસભા સામેની ડૉક્ટર આંબેડકરની પ્રતિમાના દર્શન કરી હાલમાં બિન દલિતોના હુમલાનો ભોગ બનેલ કલોલ તાલુકાના બિલેશ્વરપુરા ગામના દલિતોને તેમના પડખે સહિયારો બંધાવવા ભેગા થઈ આ યાત્રા પૂરી કરવામાં આવશે. ત્યારે મહેમદાવાદ સિદ્ધિવિનાયક દેવસ્થાને જ્યારે આ યાત્રા પહોંચી હતી ત્યારે માર્ટિનભાઈ શું નામ છે, શું પરિચય છે તમારો, આજના કાર્યક્રમ વિશે શું કહેવા માંગો છો? સન્માન કરવામાં આવ્યું હતું. આજનો કાર્યક્રમનું નામ છે ભીમ રાષ્ટ્ર. એનો મતલબ છે ભારત હી મહાન રાષ્ટ્ર. અને એનો સંદેશો, એની માંગ એક જ છે કે 14મી એપ્રિલ 2024 પહેલાં ભારતને આભડછેટ મુક્ત રાષ્ટ્ર તરીકે જાહેર કરો. ભારત દેશનું સૌથી મોટું પ્રોબ્લેમ છે અને ભારત દેશને સૌથી નબળું કોઈ બનાવતું હોય તો એ આભડછેટ છે. ભારતનું બંધારણ બધા લોકોને પોતાનો ધર્મ અંતઃકરણ મુજબ પાળવાનો અને પ્રચાર કરવાનો અધિકાર આપે છે. એટલે હિન્દુ મંદિર બને કે ક્રિશ્ચનોનું બને કે એની સામે કોઈને વાંધો હોઈ શકે નહીં, પણ કોઈ એક ધર્મના નામે તમે રાષ્ટ્ર બનાવી ના શકો. એ રાષ્ટ્ર બનાવવાની જો તમે વાત કરો તો એ ભારતનું બંધારણનું અપમાન છે અને દેશને ખતમ કરવાનું કાવત છે. એટલે બાબા સાહેબે જે બંધારણ આપ્યું એણે ગેરંટી આપી છે તમામ નાગરિકો કે બધા લોકો સરખા છે, બિન સાંપ્રદાયિક છે, બધાને પોતાનો ધર્મ પાળવાનો અધિકાર. ગામે ગામ સામૂહિક ભોજનના કાર્યક્રમો યોજવામાં આવ્યા 22મી જાન્યુઆરીએ. એનો બધાને આનંદ છે કે આખા ગામ જો ભેગું થઈને જમે તો એ સૌથી ખુશીની વાત છે. પણ દલિતો માટે અલગ વ્યવસ્થા કરી ભોજનની. તો બાળકોને આપણે શું શીખવાડીએ છીએ આઝાદીના 78 વર્ષ પછી? કે બાળકોને એવું શીખવાડે છે કે આપણે સમાન નથી. તો આ દેશ જશે ક્યાં? આ તો ભારત ખંડિત બની રહ્યું છે. એટલા માટે આ નાનો સંદેશ આપવા માટે કે આભડછેટ મુક્ત ભારત કરવાની તાતી જરૂર છે. આજે તમે આજે રેલીનું આયોજન કર્યું છે કે આ જે કંઈ પણ આયોજન ક્યાંથી ક્યાં છે? આ રેલી નથી, આ એક યાત્રા છે, સમાજ યાત્રા છે, સમાન યાત્રા છે. સંકલ્પ ભૂમિ, બાબા સાહેબ આંબેડકરે પારાવાર દુઃખ વેઠ્યું ને જે રડતા રડતા વડોદરા શહેર છોડ્યું, ત્યાંથી શરૂ કરીને આંકલાવ, આણંદ, નડિયાદ, અમદાવાદના 2-3 વિસ્તાર અને છેલ્લે કલોલ તાલુકાનું બિલેશ્વરપુરા ગામ છે, જ્યાં આગળ હમણાં તાજેતરમાં દલિતો પર ભારે અત્યાચાર થયો. અમે એમને સંવેદના પાઠવવા જઈએ છીએ કે અમે આખો સમાજ તમારી સાથે છે. આગામી સમયમાં શું કાર્ય પદ્ધતિ હશે તમારી? 14મી એપ્રિલે અમે બધાને કહીએ છીએ કે બાબા સાહેબ આંબેડકરનું જન્મજયંતિ ઉજવવાનો એક જ રસ્તો છે, જ્યાં ફોટો છે, સ્ટેચ્યુ છે, બધાએ ઊભા થઈને ભારતને આભડછેટ મુક્ત જાહેર કરવો એ માગણી કરી.